હાર્દિક સ્વાગત છે। હું છું પ્રીતિ જહાની મકવાણા। તો સમાચાર શરૂ કરતા પહેલા નજર સાથે મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં ઉનાળાની ગરમીથી લોકો તોબા પુકારી ઉઠ્યા। પશુ પંખીઓ માટે પાણીની સુવિધાઓ કરાઈ। ભરૂચ બી ડિવિઝન પોલીસે 500 લીટર દેશી દારૂ ભરેલી કાર સાથે બેને દબોચ્યા। 3 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત। દયાત્રા રેલવે ફાટક સમારકામને લઈ બંધ। શાળાએ જતા બાળકો અને ખેડૂતોને હાલાત। 10 કિલોમીટરનો આટો મારવાની નોબત। ભરૂચ બી ડિવિઝન પોલીસે 500 લીટર દેશી દારૂ ભરેલી કાર સાથે બેની ધરપકડ કરી છે। ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ કર્મીઓને માહિતી મળી હતી કે અંકલેશ્વરના અમૃતપરા ગામમાંથી 4 ગાડીમાં દેશી દારૂનો જથ્થો દહેજના બુટલેગરને સપ્લાય કરવા માટે જનાર હોય તેવી બાતમીના આધારે મારુતિ સ્વિફ્ટ ગાડીમાં દારૂ સપ્લાય થવાની હોવાની બાતમીના આધારે બાતમીવાળી ગાડી નંબર GJ22H0672 ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકની હદમાં મનુબર ચોકડીથી ભરૂચ દહેગામ 3 રસ્તા નજીકથી પસાર થવાની હોય તેની માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી બાતમીવાળી ગાડી આવતા તેને રોકી તલાશી લેતા તેમાંથી એક બમ્પરના 2.5 લીટર લેખે 10 નંગ બમ્પર અંદાજે 500 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। અંદાજે 1 લાખનો દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો અને મુદ્દામાલ મોકલનાર અરવિંદ અબુ વસાવા અમૃતપરા અને માલ મંગાવનાર દહેજનો બુટલેગર વીનું હોવાની માહિતી સપાટી ઉપર આવતા દારૂની ગાડી સાથે ભાવિન ઠાકોર વસાવા રહે ટેકરી ફર્યું અમૃતપરા તથા અજય શુકલ વસાવા ઘટના સ્થળ ઉપરથી ઝડપાઈ ગયા હતા। અંકલેશ્વરમાંથી મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો અનેક ગામોમાં સપ્લાય થતો હોવાની માહિતી લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, કારણ કે અગાઉ પણ એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસે અંકલેશ્વરના ગામોમાંથી આવતી 4 ગાડીમાંથી મોટા પ્રમાણમાં દેશી દારૂ ભરેલી 4 ગાડીઓને ઝડપી પાડી હતી। બી ડિવિઝન પોલીસે 4 ગાડીમાં ઝડપાયેલા 2 આરોપી પૈકી દારૂ મંગાવનાર દહેજના વીનુ અને દારૂ મોકલનાર અરવિંદ વસાવા ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। ભરૂચ સિટી સેન્ટરના ગેમ ઝોન ખાતે આગ લાગવા મુદ્દે મોક ડ્રીલ યોજાઈ હતી। सिटी सेंटर पे आग लगी है। ओके, सेकंड फ्लोर पे कोई लोग फंसे हुए हैं। चलो यहाँ से गाड़ी निकल रही है सिटी सेंटर पे। ओके ओके, एक टीम स्ट्रेचर लઈને ઉપર આવવા નીકળી ગઈ છે। આગ કંટ્રોલમાં છે હવે। ઓકે 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 ડન, ગોટ ઇટ। રાજકોટમાં ગેમ ઝોનમાં બનેલી ગોઝારી ઘટના બાદ સમગ્ર રાજ્યમાં
ફાયરને લઈને સતર્કતા આવી ગઈ છે. ભરૂચ શહેરમાં આજે ફાયર વિભાગ દ્વારા આગજની જેવી આપત્તિ પરિસ્થિતિ કેવી રીતે અસરકારક રીતે કામગીરી કરવી તેની તૈયારી માટે મોકડ્રીલનું આયોજન કરવામાં હતું, જેમાં શહેરના મહાત્મા ગાંધી માર્ગ પર આવેલ સિટી સેન્ટર મોલમાં આવેલા ગેમ ઝોનમાં મોકડ્રીલ દરમિયાન આગ લાગ્યાની કલ્પિત પરિસ્થિતિ સર્જી હતી, જેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના લશ્કરોને કરવામાં આવી હતી. આગની જાણ થતાં ફાયર વિભાગના ચિરાગ ગઢવીએ 2 ફાયર ટેન્ડર અને એમ્બ્યુલન્સ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેઓએ સ્થળ પર તરત જ રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. જોકે તે સમયે ત્યાં ગેમ ઝોનમાં હાજર તમામ બાળકોને સલામત રીતે બહાર કાઢી પાણીનો માળો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. જ્યારે 2 લોકો ઇજાગ્રસ્ત થયા તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે બાદમાં તેમણે મોકડ્રીલનું મુખ્ય ઉદ્દેશ સ્થાનિક નાગરિકો અને સંસ્થાઓને આગજની જેવી સંભવિત ઘટનાઓમાં પરિસ્થિતિ સતર્ક રહેવા માટે અને તાત્કાલિક પગલાં અંગે જાગૃતિ કરવાનું કામ કર્યું હતું. આજ રોજ ભરૂચ શહેરમાં સિટી સેન્ટર કોમ્પ્લેક્સમાં બીજા માળ પર ગેમ ઝોનની બહાર આગ લાગવાનો બનાવ બન્યો છે તેવું કંટ્રોલ રૂમ પર માહિતી મળી હતી, જેના ભાગરૂપે ભરૂચ ફાયર બ્રિગેડ દ્વારા એક વોટર બાઉઝર, એક રેસ્ક્યુ ટેન્ડર સહિત ઘટના સ્થળે આવી જોતા અહીંયા ગેમ ઝોનમાં 50 જેટલા લોકોને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. તેમજ 2 કેઝ્યુલિટી ધ્યાને આવતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવે છે. આ સંપૂર્ણ ઘટનાને અમે મોકડ્રીલ જાહેર કરીએ છીએ. ભરૂચ શહેરમાં આવા જે પણ બનાવો બનતા હોય છે તેઓને પહોંચી વળવા માટે ફાયર વિભાગ સજ્જ છે. સાથે લોકોમાં જાગૃતિ ફેલાય તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે પોલીસની ટીમ પણ હાજર રહી હતી, તેમજ મેડિકલમાંથી 108 માંથી હેલ્થ વિભાગની ટીમ પણ હાજર રહી હતી. નગરપાલિકામાં 3 કરોડના 7 વાહનોનું લોકાર્પણ વિધિ ધારાસભ્યના હસ્તે યોજાઈ હતી. ગાંધીનગર દ્વારા શહેરોની સાફ સફાઈ અને આરોગ્ય વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના હેતુથી ગુજરાત શહેરી વિકાસ કંપની લિમિટેડ અને ગુજરાત શહેરી વિકાસ મિશન ગાંધીનગર દ્વારા અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇન અને મેન હોલની સફાઈ માટે આધુનિક ટેકનોલોજીથી સજ્જ વાહનોની ફાળવણી કરવામાં આવી છે, જેમાં ભરૂચ નગરપાલિકાને પણ કુલ 7 વાહનોની ફાળવણી કરાઈ છે, જેમાં શહેરી વિસ્તારોમાં ડ્રેનેજ વ્યવસ્થાના સુધારા માટે જેટિંગ કમ સક્શન મશીન 9 લીટર ક્ષમતા ધરાવતા, જેમાં 3 મશીનો માટે 2 કરોડ ખર્ચ કરવામાં આવ્યો છે. ડીસિલ્ટિંગ મશીન 20 લીટર અથવા 100 કિલોગ્રામની ક્ષમતા ધરાવતા 3 મશીનો માટે 35,86,020 ખર્ચવામાં આવ્યા છે. જ્યારે મેન હોલ ક્લિનિંગ રોબોટ 12 લીટર 100 કિલોગ્રામ ક્ષમતા ધરાવતા રોબોટ એક ફાળવ્યો છે, જેના માટે કુલ 67 લાખની ફાળવણી પણ કરવામાં આવી છે. આ તમામ વાહનોનું ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના વરદ હસ્તે પાલિકા કચેરી ખાતે લોકાર્પણ કરાયું હતું, જેમાં પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, શહેર પ્રમુખ જતીન શાહ સહિતના આગેવાનો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ સાધનો શહેરોમાં ઝડપી, સુરક્ષિત અને વધુ અસરકારક રીતે સફાઈ કામગીરી માટે મદદરૂપ બનશે. આજે ભરૂચ નગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની સંપૂર્ણ મદદથી 7 જેટલા અત્યંત આધુનિક વાહનોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ભરૂચનો જે અત્યંત ડ્રીમ પ્રોજેક્ટ એટલે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજનો, જેનો ફેઝ 1 પૂરો થયો છે, ફેઝ 2 ચાલી રહ્યો છે. સમગ્ર ભરૂચ શહેરના તમામ વોર્ડના તમામ વિસ્તારોને આવરી લેવાનું આ પ્રોજેક્ટમાં આયોજન છે. 35,000 ભરૂચ શહેરમાં રહેતા પરિવારોને આ ડ્રેનેજ કનેક્શનથી જોડવાનું ભરૂચ નગરપાલિકાનું આયોજન છે. આ આયોજન પૂરું થયા પછી એને કાયમી સરળતાથી ચલાવવા માટે અત્યંત આધુનિક મશીનોની જરૂર હતી, જે રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલે 3 કરોડથી પણ વધારે કિંમતના 7 વાહનો ભરૂચ નગરપાલિકાને આપ્યા છે, જેના કારણે આવનારા દિવસોમાં ભરૂચ શહેરના નાગરિક ભાઈઓ બહેનોની સુખાકારીમાં વધારો થશે. હવે પછી જ્યારે પણ આ અંડરગ્રાઉન્ડ ડ્રેનેજમાં ચોકઅપ થવાના અથવા ઉભરાવાના કોઈ પણ બનાવો બનશે તો ભરૂચ નગરપાલિકા જ પોતાની ટીમ તૈયાર કરવા જઈ રહી છે અને ટ્રેનિંગ પણ આપશે, અને આવા ટ્રેન થયેલા વ્યક્તિઓ દ્વારા આ ડ્રેનેજના ચોકઅપના કે ઉભરાવાના કોઈ પણ બનાવનું તરત તાત્કાલિક નિરાકરણ લાવીને લોકોને કોઈ પણ તકલીફ ન પડે એ દિશામાં નગરપાલિકા અગ્રેસર છે. હું ભરૂચ શહેરના નાગરિક ભાઈઓ બહેનો વતી રાજ્યના મુખ્યમંત્રીનો આ સુવિધા ભરૂચ શહેરને આપવા માટે
હૃદયથી આભાર વ્યક્ત કરું છું. દહેજ ખાતે શ્રી શિવ મહાપુરાણ જ્ઞાન ગંગામાં શિવ વિવાહની ઉજવણી કરાઈ હતી. દહેજ ખાતે શિવ મહાપુરાણ જ્ઞાન ગંગામાં શિવ વિવાહની શ્રદ્ધાભર્યા માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. દહેજના દરબારગઢ ખાતે 30મી માર્ચથી 7 એપ્રિલ દરમિયાન શ્રી શિવ મહાપુરાણ જ્ઞાન ગંગાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શિવ પીઠાધીશ પરમ પૂજ્ય વંદનીય સદગુરુ શ્રી દાસ જગબાપુ રાધે પરિવાર અંજેસર વાળા તેઓની રસાળ શૈલીમાં શિવ મહિમાનું રસપાન કરાવી રહ્યા છે. કથાનો સમય રોજ બપોરે 1 થી સાંજના 5 કલાકનો રહ્યો છે. કથા શ્રવણનો લાભ ખૂબ મોટી સંખ્યામાં દહેજ તેમજ આસપાસના વિસ્તારના લોકો લઈ રહ્યા છે. ગતરોજ શિવ વિવાહના પ્રસંગની શ્રદ્ધાભર્યા માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. અને વંદન કરું હું વારંવાર હે તો ઉતારે હે ભવ પાર એ જી હવે અનહદ નાદ નબીપુર કુમાર શાળા અને કન્યા શાળાના બાળકોનો વિદાય સમારંભ યોજાયો હતો. સરકારની શૈક્ષણિક નીતિ મુજબ ધોરણ 8 સુધીના બાળકો પ્રાથમિક શાળામાં શિક્ષણ લેતા હોય છે અને ધોરણ 9 થી હાઈસ્કૂલમાં શિક્ષણ લેવાનું હોય છે, જેથી ધોરણ 8માં અભ્યાસ પૂર્ણ કર્યા પછી બાળકે હાઈસ્કૂલમાં પ્રવેશ મેળવવાનો હોય છે. જેથી ભરૂચ જિલ્લાના નબીપુર ગામે આવેલી કન્યા શાળા અને કુમાર શાળાના ધોરણ 8ના બાળકોએ ચાલુ શૈક્ષણિક વર્ષમાં અભ્યાસ પૂર્ણતાને આડે હોય બંને શાળાના બાળકોને ધોરણ 9માં પ્રવેશ મેળવવા માટે વિદાય આપી હતી. વિદાય સમારંભમાં બંને શાળાના આચાર્યો અને શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા. બાળકોને વિદાય આપતા તેઓએ બાળકોના ભવિષ્ય માટે સારી શુભેચ્છાઓ પાઠવી હતી. બાળકો પોતાના જીવનમાં સફળતાનું વધુ એક પગથિયું ચડવા જતાં ખુશખુશાલ જોવા મળ્યા હતા. શાળા પરિવારોએ પણ બાળકોને આગળની સફળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ભરૂચમાં ઉનાળાની ગરમી વચ્ચે પશુ પંખીઓની તરસ छिपाવતા વિપક્ષી નગરસેવક. જુઓ અહેવાલમાં. ભરૂચ જિલ્લામાં સવારથી જ ઉકળાટભર્યું વાતાવરણ જોવા મળ્યું છે. બપોર બાદ ગરમીએ વધુ જોર પકડ્યું હતું. બપોરના 3 વાગ્યા સુધીમાં તાપમાન 41 ડિગ્રી પહોંચી ગયું હતું. ગરમીના કારણે મોટાભાગના લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જે લોકો બહાર નીકળી રહ્યા છે તેઓ પણ છાંયડો શોધી રહ્યા છે. ઠંડા પીણાનો પણ સહારો લઈ રહ્યા છે. પવનની ગતિ 10 થી 15 કિલોમીટરની પ્રતિ કલાકની નોંધાઈ છે. જો કે આ પવન ગરમીની તીવ્રતા ઘટાડવામાં અપૂરતો સાબિત થઈ રહ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં તાપમાનમાં વધુ વધારો થવાની આગાહી કરી છે. ગરમીના કારણે શહેરમાં એસી અને પંખાના ઉપયોગમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ભરૂચ શહેરમાં ઉનાળાની કાળઝાળ ગરમીના કારણે પશુ પક્ષીઓની તરસ છીપાવવા પણ જરૂરી છે, જેના ભાગરૂપે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં નગરસેવક હેમેન્દ્ર કોઠીવાળાએ પણ પોતાના ઘર આંગણે જ વૃક્ષો વધુ પ્રમાણમાં હોય, વાતાવરણ ઠંડક રહેતું હોય અને પશુ પક્ષીઓ વધુ પ્રમાણમાં પ્રસાર થતા હોવાના કારણે પોતાના ઘર આંગણે જ પક્ષીઓ માટે ચણ, જેમાં માત્ર કબૂતર નહીં પોપટ અને મોર પણ એક સાથે ચણ ચડી રહ્યા હોય, સાથે પશુ પક્ષીઓની તરસ છીપાવવા માટે પીવાના પાણીની વિશેષ સુવિધા કરવામાં આવી હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. દયાત્રા રેલવે ફાટક ઉપર સમારકામને લઈ શાળાએ જતા બાળકો અને ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી છે. દયાત્રા દેરોલ ફાટક ઉપર રેલવે દ્વારા પાટા સહિતની કામગીરી કરવામાં આવી રહી છે, જેના કારણે અવરજવર માટે રેલવે ફાટક બંધ છે, જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી ગયો છે. રેલવે ફાટક બંધ રહેતા ઘણા લોકોએ 10 કિલોમીટર લાંબો રૂટ કાપવાની નોબત આવતા જ શાળાએ જતા બાળકો અને ખેડૂતોને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવતા આક્રોશ જોવા મળી રહ્યો છે. ધોરણ 1 થી 9ની પરીક્ષા ચાલુ હોય અને તે સમયગાળા દરમિયાન રેલવે ફાટક બંધ કરવામાં આવ્યું છે, જેના કારણે પરીક્ષાર્થી વિદ્યાર્થીઓને પણ અવરજવરમાં ભારે હાલાકી ભોગવવી પડે છે. વહેલી તકે ફાટકોનું કામ પૂર્ણ કરવામાં આવે તે જરૂરી છે. નબીપુર નજીક પણ રેલવે ફાટક પણ કામગીરી માટે આગામી દિવસોમાં 10 તારીખ સુધીમાં બંધ થાય તેવી વકી પણ સેવાઈ રહી છે.
સમાચાર. ભરૂચ જિલ્લામાં ઉનાળાની ગરમીથી લોકો તોબા પુકારી ઉઠ્યા. પશુ પંખીઓ માટે પાણીની સુવિધાઓ કરાઈ. ભરૂચ બી ડિવિઝન પોલીસે 500 લીટર દેશી દારૂ ભરેલી કાર સાથે 2 ને દબોચ્યા. 3 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત. દયાત્રા રેલવે ફાટક સમારકામને લઈ બંધ. શાળાએ જતા બાળકો અને ખેડૂતોને હાલાત. 10 કિલોમીટરનો આટો મારવાની નોબત. તો આ હતા સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.